કેમ છો મિત્રો? વેલકમ ટુ માય બ્લોગ. આપણે અત્યાર સુધી બધા વોઇસ ઓવરના વ્લોગ બનાવતા હતા, પણ હવે આજે વોઇસ ઓવર બંધ કરીને રેગ્યુલર વ્લોગ બનાવીશું. અને આપણો આજે પહેલો વ્લોગ છે એ રીતનો, જે લોંગ છે ને આખા દિવસનું તમામ બધું કામ એમાં આવી જશે. તો તમે આખો વિડીયો જોજો. અને આજે સવાર પડી ગઈ છે અને હું ને રાજદીપ બંને ઉઠીને રાજદીપ ચા દૂધ પીવે છે. ઓ મૂડી બોય. અને હું ગરમ પાણી પીવું છું. હવે એકદમ નહીં ધોઈને રેડી થઈને રાજદીપ ક્યાં જવાનું છે? ક્યાં જવાનું? અને શેમાં જવાનું છે? ઓ બુલેટ ઉપર રાજદીપ સ્કૂલ જવાનું છે. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને મજા આવશે. રાજદીપ તૈયાર થઈ ગયો સ્કૂલે જવા માટે. તું રેડી ને રાજદીપ? આપણે રાજદીપને સ્કૂલે મૂકવા જવાનું છે. પછી આખા દિવસનું કામ બહુ છે, પતાવવાનું છે. તો રાજદીપને આપણે સ્કૂલે મૂકતા આવીએ. ઓય, કોને ચાલુ કર્યું? તે કરી? કે કહી દે હું સ્કૂલ જાઉં છું. કે બપોરે મળી જાઉં છું. બપોરે આવીને મળું એવું કહી દે. ચલો ક્યાં નહીં જતો? શું કેવું? કેજે મને. શું કે? તો કોના જોડે જવાનું? હા, હું મૂકી જાઉં ને આઈને. હું મૂકવા આવું ને? ઓકે. રાજદીપ સ્કૂલે ગયો. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને માતાજીના દીવાબત્તી કરી દીધા. હવે માતાજીને સ્મરણ કરીને દિવસની આપણા શરૂઆત થશે. તો આજે ક્યાં જવાનું છે, શું છે, આપણે એવો નીકળે વિચારીએ છીએ. પણ માતાજી સર્વની સાથે રહે અને આપણા દિવસ સરસ રાખે. તો હવે દીવાબત્તી કરીને રેડી થઈ ગયા. અને હવે મસ્ત થોડો નાસ્તો કરી લઈએ. નાસ્તા હું તમે એવું પૂછો તો વઘારેલી રોટલી. અલગ અલગ નાસ્તો હોય. આજે વઘારેલી રોટલી લગભગ આ શુક્રવાર હશે કદાચ. નાસ્તો કર્યા વગર જઈને મજા નહીં આવતી. અને બીજું તો બીપી ની ગોળી ગળવાના. આપણે ઘણા બધા ભાઈઓ ગોળી નહીં કરતા કે આપણે બીપી ના હોય. તો બીપી આવે ને તો ગોળી ગળ લેવાની. વધારે જીવાય નથી. હવે ઓફિસ માટે મોડું થાય, નીકળીએ. હેડો. હવે અને માતાજીના દર્શન કરે આપણે પ્રભાત કાકા ભુવાજીના ઘેર. તમે દર્શન કરો અને મારી સાથે આખો દિવસ માણો લો. લાલાના દર્શન કરો, દશામાના દર્શન કરો. મોનતા મોન જો તમારું કોમ થઈ જાય તમે દશામાં બેહારજો બધા. હવે આપણે ઓફિસ જવા માટે રેડી છીએ. આપણે નીકળીશું. આજે કામ બહુ છે. વિજય સેલ્સમાં જવાનું છે. હેલ્મેટ માટે જવાનું છે. આપણા કાકાનો નીરજ છે, સ્વિમિંગ નો બેતાજ બાદશાહ. ઓના જેવું તરતું નહીં કોઈ. શું થયું? શું વાગ્યું? કોને વાગ્યું? રાજદીપ ને તો સ્ટેન્ડ ઉપર વાગ્યું. હે આપણે હવે રાજદીપ ને સ્કૂલ મૂક્યા, પણ પ્રાજુ ને ઓટો ખવડાય વગર ચાલશે નહીં. તારે ઓટો ખાવાનો ને? ક્યાં સુધી ઓટો ખાવાનો બોલ? રોડ ઉપર. રોડ ઉપર? ત્યાં રોડ ઉપર કોણ ઉભું છે? હે કંકાતી. ચલો કહી દે. ચલો કહી દે. હવે માઇક અને ઇયરબડ બે ભેગું આવે એવું લેવાનું. હ વિજય સેલ હજુ ખોલ્યું નહીં, પણ આપણે વસ્ત્રાપુર બાજુ ઓટો મારીએ. જોઈએ હવે કેવું શેર થાય. વસ્ત્રાપુર હું આવ્યો, પણ હવે હું પીએસઆઈ ની તૈયારી કરતા એટલે મારા સાથીદાર કોની વાજે દોડવાનું મારે પડી રહ્યું ને કે મારે દોડવાનું બધું પતી જાવ. આય મારી ગોળી દાખલા દુવા કરે. લેગામાઇન તો પેલા લીગામાઇન ગઈ જાય એટલે અલ્યા લેગામાઇન નહીં ગઈ જાય. પણ હવે ભાઈઓની મુલાકાત તો લેવી પડે ને. આ એમને જડીબુટીની દુકાન છે મોટા પાયે વસ્ત્રાપુર. વસ્તીને વાત જ કરાય, કોઈ કરી જ નહીં, દોડે જ તો. હવે આપણે ઇયરબડ લેવાના આવ્યું. ઓની વાદે રહેવાનું નહીં. લેડો. ગોવિંદ મળ્યો આજ મને. ગોવિંદ ને તાવ બહુ આવ્યો. છોકરો ને 2 જણા દવા લઈને આવી. હું દવા લેવી કોઈને કહેજો. ઓછો પછો પીડી નહીં પડી.
વિજય સેલ્સ તો સારું ખુલ્યું નતું, ઠા પડ્યો ને બહુ. પછી હું હળવો હળવો હાઈવે ઉપર આવ્યો, લાલાની ચા પીધી. હવે લાલાની ચા પીધી ને એટલે હવે પેલી કહેતા નહીં આપડે હવે વોશ કાબરી થાય ને હવે કોક ઉઠશે એટલે હવે સારું વરસાદ ને વરસાદ વાતાવરણ બધું એવું હોય, એટલો ગારો ગારો થયો, નહીં પડતો નહીં જપતો. હવે જોઈએ હવા થઈને આખો દાડું ફરવાનું થાય લગભગ. હવે તો ઓફિસ જવાનું કેવું થાય, પણ ઓફિસ જવાનું ચાલશે નહીં. પણ અમે દલાલ સ્ટ્રીટ દેખાય ને પુલની નીચે, એ બે ચાર દલાલ મિત્રો હોય એમને મળવાનું એકવાર, પછી બધી વાત લેહડો. પુલની નીચે ભાઈઓ બેઠા છે, દલાલ સ્ટ્રીટ પુલની નીચે. કાગળ એની કહો તો થેલી બેલી લઈને આયા લાગે લાભુભાઈ આજ મોટા પાયે. ધોલેરાનો કોઈ બી વેપાર હોય ને તો અમારા રોહિતભાઈ નો કોન્ટેક્ટ કરો. તમારે મને કેવું ધોલેરાની વાત રોહિતભાઈ થી પતી જા. તમારે હાલવાની હોય કે લેવાની હોય, આ સ્ટ્રીટ એક પાવરફુલ દલાલોની સ્ટ્રીટ. હમણાં ભાઈઓને મળીને હવે આપણે ઓફિસ જઈએ. બહુ બહુ ભૂખ લાગે ને એટલે આવું થાય. બાઇક ની ચાવી બાઇક માંથી સુખ શાંતિ ની લઈને રોહિત જતો રહ્યો. હવે બહુ ભૂખ લાગી મને નહીં લાગી. એક ટાઈમ ખાવું. હા યાર ભાઈ ના આવો. હવે આપણે હવે ભૂખ લાગી, ખાવા જાવ. ઘરનું સાથે જ જમી લઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો અને હવે ઘરે આવી ગયા છે. રાજદીપ શું લાવ્યો તું? રાજદીપ કઈક લાવ્યો. કોણે આપ્યું? શું આપ્યું? કવિ છે. શું આપ્યું? હે ઓહો, અંદર શું શું લાવ્યો? બોલતો ખરો શું શું અંદર? અંતે ખાધું? ઓહો, હવે આપડા રાજદીપ ગિફ્ટ લાવ્યો ને આપણે હવે જમવાનું છે. જમીને આપણે ગિફ્ટ જોઈએ. ઓકે કે પેલા બતાવીશ ફ્રેન્ડ ને? એ તો ઇરેઝર છે. પેલું શું કહેવાય એને? શાર્પનર. ઇરેઝર. ઓહો, અને આમાં બીજું શું છે? બતાવજે, બતાય જલ્દી. ઓલે તારા ફ્રેન્ડ્સ ને તો બતાય, બધા અંદર તારા યુટ્યુબ ફ્રેન્ડ ને બતાવવાનું ને. વાહ, ઓ વોચ. બીજું માં જોઈએ. બીજું શું છે? નહીં, પાઉચ પણ મસ્ત છે રાજદીપ. તારા અંદર તો સ્કેલ બી છે જો. વાહ, આ દેખો. ઓકે ઓકે, ચલ આપણે હવે જમવાનું આવી ગયું છે. આપણે હવે જમી લઈએ હે ને મસ્ત. રાજદીપ ના ખાઈએ તો ને, અને ખાઈએ તો આ તે ખાધું બાકી? આ તો બે એડ ખાઈ લઈએ. આ તો જમવામાં જોરદાર લાગે બધું. શું બનાવ્યું રાજદીપ તાર મમ્મી? દાળ ભાત લાગી. હા, રોટલી, દાળ ભાત, છાસ. છાસ બતાવો. હાલો ભાઈ, છાસ. રાજદીપ ને એવું કહ્યું છાસ જોઈ લો. બધા જોઈ લીધી. ઓકે ઓકે કહી દે કે હું જમી લઉં કે. લાડવાનો પ્રસાદ પણ છે. કયા માતાજી નો પ્રસાદ છે? તને આલ્યો? ઓહો, તો બધું અમન નહીં આપવાનું એમ ને એમાંથી? અને આ તારા બધા તારા યુટ્યુબ ના મિત્રો ને? ફોન માં તો તું બોલાય તો આવશે. કે પૂછી જો તું કે બધા આવશો એવું કે. સારું હેડો, બતાઈએ. ઓકે ચલો કે હું ખાઈ લઉં. ચલો હું પપ્પા ખાઈ લઈએ. ઓકે, હવે આપણે જમી લઈએ ને જમીન પછી ઓફિસ જવાનું છે ને ઓફિસ નું કામ તમને હું બતાવું બધું. પણ કાલે ઓફિસ ની વાત કાલે જોઈશું. આપણે જો આજ વિષય સેલ્સ માં નહીં ગયા તો આપણે ખાઈ લઈએ. ઓકે રાજદીપ?
જમવાનું પતી ગયો હવે ને રાજદીપ? હવે તારો ઓટો ખાવાનો? ઓટો ખવડાવીને પપ્પા ક્યાં જશે? ઓફિસે. જોરથી બોલ. ઓફિસે. અને તું શું કરીશ? હે હા રે ઓફિસ જવું હે ને વરસાદ ચાલુ થયો છે. આ કેમેરા ઉપર પાણી પડે એટલે આ મારું બધું લોચે ચડી જાય આખું બધું. તમને હવે ચોખા ચોખા દેખાવા માંડ્યા. પણ આ વાતાવરણનો આનંદ બહુ જુદો છે. હવે ઓફિસ જઈને કામ બામ બતાવીએ આજના દિવસનું અને આજનું કઈક પ્લાનિંગ કરીએ. લોંગ રૂટમાં ગમે ત્યારે નીકળવાનું હોય 2 દાડામાં. જોઈએ હવે કઈ બાજુ જઈએ. ચલો હેડો ઓફિસ હવે. ઓફિસની લિફ્ટમાં 2 બાજુ દરવાજા. કયો ખુલશે એ આ લીફ આપડી નક્કી કરશે. આપણા હાથમાં એ વાત નહીં. કામ ધંધો ધર્મ ધંધો ચાલુ હે. સીઆર એન્ટરપ્રાઇઝ છેલ્લા ભાઈ રણછોડ. હા આ સમીર ને હુઈ રે યાર. આ કોમ ચેલું આ ઓફિસમાં કોમ ચેલું પડ્યું. આ ચોમાનું કોમ એકલું બધું પડ્યું અને આ સમીર ને હુઈ રહી. આવું આવું ચાલે હવે શિખર કઈ પાર પડે. છ 6:30 વાગે હું નીકળ્યો છું ઓફિસ થી. લિફ્ટ ચાલુ જ પણ રિટર્નમાં લિફ્ટમાં ટ્રાફિક બહુ હોય એટલે સીડીથી નીકળે. સીડીથી આવું સારું કામ છે. બધા કે હેલ્થ સારી રહે. તમે બધા ક્યાંક સીડી મળતી હોય તો વાપરજો. હવે બીજું બધું એક્સ્ટ્રા કામ છે. કદાચ આવતીકાલે આપણે કઈક રૂટ ગોઠવો તો આવતીકાલનો વિડીયો તમારે જોવાનો થાય. અને સાંજે જમવામાં શું છે હવે ઘેર જઈને હમણાં હું તમને કહું. પેલા આપણે આપણું કામ પતાવી દઈએ થોડું. આવો આખા દિવસનું કામ પતાય ને હવે હું ઘર બાજુ જાઉં પણ એ પેલા મારે એક વસ્તુ લેવાની. વસ્તુ શું લેવાની હું તમને બતાવું. કદાચ અહીંયા સાયોના મળી જશે. જોઈ લઈએ. અહીંયા સાયોના રામી બ્રધર્સમાં હું આવ્યો. જોઈ લે અહીંયા આપડા કપૂર લેવાનું હતું લઈ લીધું. ચોમાસામાં કપૂર બહુ કામમાં આવે ઘરમાં. આનાથી એવું કઈક મચ્છર બચ્છર આવતા નહીં. પણ હવે વાળું વેળા થઈ ગઈ હતી. ભૂખ લાગી જોરદાર. હવે ઘેર જઈને પેલા વાળું કર્યું પછી કપૂર બપૂર લગાવી. હું ઘેર આવી ગયો. હવે રાજદીપ ના નાટકો ચાલુ થઈ ગયા. રાજદીપ કેમ તું શું કરે? રમા યાર. ચાવી થી રમવાનું કામ છે યાર. ચાવી બધું શું કરતા હતા? સાનું આવી છે. આજે દશામાનું જાગરણ છે એટલે આરતી ચાલુ છે અને બધા ઘણા બધા કેમ્પો હશે. તો આપણે હમણાં જમી લઈએ. જમવાનું રેડી છે. રાજદીપ આપણા ઘરમાં મચ્છર બહુ થઈ ગયા. તો આપણે મચ્છર નું આયોજન કરીએ. બધું પેલા પંખો બંધ કરી દે. નહીં પહોંચે તો બધું ક્યારે પહોંચે? લે યાર તું તો બહુ વાર કર્યું મોટું થવાનું તું યાર. અને મચ્છર કઈડી પેલા કઈડી બધે જોરથી બોલ. સંભળાતું જ નહીં મને. એવું હા? બીજે ક્યાં ક્યારે કઈડી તને? ઓહ આપણા મચ્છર ભગાડવાનું આયોજન કરી દઈએ હે ને. તો આ બધું આનું તેલ લીધું આપણે સરસોનું ના ચમેલીનું લઈએ. આજે ચમેલીનું તેલ ટ્રાય કરીએ. ચમેલીનું તેલ, તમાલપત્ર, કપૂર, लविंग सारे मच्छर भाग जाएंगे। तू कहाँ भागा? किसके?
पापा के घर पे तो है यार। अरे चमेली का तेल तो नहीं निकला। मेरा देख मुझे में चला जाएगा। क्या मुझे में क्या चला जाएगा? ये क्या ये तेल चला जाएगा चमेली। चमेली का? हाँ अरे यार ये निकल गया। सबकी खबर रखता हूँ। इसमें थोड़ा तेल डाला, ये तो दीवो पी जाएगा राजदीप। नहीं पिएगा ना? पिएगा। अभी इसमें थोड़े तमाल पत्ते डाले हैं हमने, लविंग, और ये क्या डाला? लविंग। कपूर है। सारी चीजें इसमें डाल देंगे। पंखा बंद है तो गर्मी हो रही है। ले तू બધું ઢોળી નો છે બુડા હમણે રામવાણી ના ચા કે આખું રેડી રેડી કમ્પ્લીટ। મચ્છર को तू मच्छर માટે છે તું જો છે હે તારા માટે નહીં મચ્છર માટે છે। इसके धुएं से सारे मच्छर निकल जाएंगे। अभी इसको हम बुझा देंगे थोड़ा जला के। ऑल आउट थी नुकसान થાય ને રાદીપ તને હે ને? ઓને થોડું રાદીપ આરી થોડું રેડી થાય ને ભાઈ ઓને આપણે છે ને ઉલવી દઈશું એટલે ઓના ધવાડાથી मच्छर चले जाएंगे सारे। घर का नुस्खा तो मच्छर भगावा માટે આ ઘરેલું ઉપાય શું છે? ઓકે હા જો ધવાડો થાય જો રેડી રેડી જો વાહ ભાઈ વાહ। પપ્પા वो मच्छर जता रहा। જતા રહ્યા ને? हाँ બા બધા મચ્છરો આપણે ધવાડો કરી દે। ખાને में ડુંગળી બટાકાનું શાક, બાજરી રોટલો, વાહ ભાઈ વાહ રેડી રેડી દૂધ ખાવામાં હમણાં મોહળી ખાવું પણ હવે કેવું ભૂખ લાગી એટલે બીજું મોહળવાની જે બધી વિધિ કાલે બતાવે તમને। આજ મોહળવાની ડાયરેક્ટ ખાઈ લેવાનું। અને આવતીકાલે મિત્રો આવા વિડીયો સાથે આપણે ફેર મળશું। સર્વ મિત્રોને જય દ્વારિકાધીશ। આજ દશામાન જાગરણ બધા જાગરણ કરો, ગીતો ગાઓ અને ગરબા ગાઓ।